મુલાકાત કરવાના છે તે પહેલાના જે દ્રશ્યો છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। અમિત શાહ સિવિલ પહોંચી ચૂક્યા છે, સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચી ચૂક્યા છે। જ્યારે તેઓ અહીંયા આગળ ગુજરાતમાં હતા, મંત્રી તરીકે પણ કામ કર્યું, એક કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું, તો તેઓ જાણે છે અમદાવાદને સારી રીતે, કઈ રીતની ભૌગોલિક પરિસ્થિતિ છે, કઈ રીતના કામ થાય છે। તેઓ ખુદ આવ્યા છે જેથી જેટલા પણ લોકો સર્વાઈવલ છે, જેટલા પણ લોકો બચી ગયા છે, એ તમામ લોકોને સુરક્ષિત રીતે વધુ સારવાર મળી શકે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જોવા મળી રહ્યા છે, અન્ય જે અધિકારીઓ છે તે પહોંચેલા ત્યાં જોવા મળી રહ્યા છે, અને હજી જે સર્વાઈવલ છે, જેટલા લોકો બચી ચૂક્યા છે, એ તમામ લોકોની મુલાકાત કરશે ગૃહમંત્રી અમિત શાહ। જે જાણકારી મળી છે તે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે, નાગરિક ઉડ્ડયન મંત્રી તેમની સાથે જોવા મળી રહ્યા છે, અને હાલમાં ફક્ત જે નેતાઓ છે કે જે કેન્દ્રીય મંત્રાલયમાં છે અથવા સ્થાનિક મંત્રીઓ છે, એ તમામ લોકોને જ અત્યારના મુલાકાત માટેની પરમિશન આપવામાં આવી છે। તમામ લોકો સુરક્ષિત રહી શકે, જે સારવાર છે તે પૂરતી મળી શકે તે માટેના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીનો પણ કાફલો આવ્યો, તેઓ સાથે જ આવ્યા, અને અમિત શાહ જે તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। સૌથી પહેલા તેઓ ઘટના સ્થળ ઉપર ગયા કે જ્યાં આગળ આ પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું, ત્યારબાદ તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા કે જે લોકો ઇજાગ્રસ્ત છે, જેઓની સારવાર ચાલી રહી છે, તેઓને તેઓ મળી રહ્યા છે, અને તેમની પાસેથી માહિતી મેળવવાનો પણ હવે પ્રયાસ કરશે કે સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી, શું થયું હતું, કઈ રીતે તેઓ બચી ગયા છે, કેવી સારવાર તેઓને મળી રહી છે। અને તેની સાથે બીજી એક તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે કે 58 સેકન્ડનો આ કાળનો સમય હતો। 58 સેકન્ડના કાળે 250 થી વધુ લોકોના મોત કર્યા છે। આ 58 સેકન્ડની અંદર સમગ્ર ઘટના એવી ઘટી ગઈ કે જેમાં પ્લેન ઉડતાની સાથે જ તુરંત ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ લેન્ડ થાય છે। વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા ગૌતમ મળી રહ્યા છે। ગૌતમ, શું વધુ જાણકારી છે? અમિત શાહ પહોંચી ગયા છે સિવિલ ત્યારે? જે છે તે જે વિમાન ક્રેશ થયું હતું ત્યાં સ્થળની મુલાકાત લીધા બાદ તેઓ સીધા અત્યારે હાલ તો સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ તમામ લોકો સાથે વાર્તાલાપ કરશે, મુલાકાત કરશે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો સીધા દ્રશ્યોની અંદર તમને જે આઈએસ અધિકારીઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે, અને તેઓ પણ અત્યારે હાલ સિવિલ ખાતે જોવા મળી રહ્યા છે। સાથે જે રાજ્ય સરકારના મંત્રીઓ જે છે તે મંત્રીઓ પણ સિવિલ ખાતે પહોંચી ચુક્યા છે, એટલે કે મુળુભાઈ બેરા જે છે, ભીખુસિંહ છે સહિતના નેતાઓ જે છે તે હાલ સિવિલ ખાતે પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે। સૌથી મોટો આ દુર્ઘટના જે છે તે કહી શકાય ને, મોટી દુર્ઘટના બાદ તંત્ર જે છે તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે, અને ત્યારબાદ અત્યારે હાલ ત્વરિત જે મુલાકાતે કેન્દ્રીય તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। અમદાવાદના સ્થળોની પણ તેમણે મુલાકાત કરી છે। અત્યારે હાલ તમામ ધારાસભ્યો જોવા મળી રહ્યા છે। મંત્રી ભાનુબેન બાબરિયા જે છે તેઓ પણ સ્ટેન્ડ બાય રીતે જોવા મળી રહ્યા છે, એટલે કે ટૂંક સમયની અંદર તેઓ જે સિવિલ ખાતેના ટ્રોમા સેન્ટર ખાતે આવશે। ટ્રોમા સેન્ટરની વાત કરીએ ત્યાર સુધીમાં જે ડેડ બોડીની વાત કરવામાં આવે તો વધારે જે ડેડ બોડીઓ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે। તેમના સ્વજનો સાથે મુલાકાત કરે તે પ્રકારની પણ એક નણ વર્તાઈ રહ્યા છે। સાથે એક વિશેષ વાત એ પણ છે કે જે ઘાયલો થયા છે, કે જે લોકો દુર્ઘટનાની અંદર જેમને ઈજા પહોંચી છે તેઓ સારવાર લઈ રહ્યા છે, તેમની સાથે પણ તેઓ મુલાકાત કરે, વાર્તાલાપ કરે। સમગ્ર જે ઘટના જે છે તે કેવી રીતે બની હતી, તેઓ ક્યાં હતા, શું કરતા હતા, તે સહિતની માહિતી જે છે તેમની સાથે પૂછપરછ કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। અને ત્યારબાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ શાહ જે છે તેમની સાથે પણ મુલાકાત કરે તે પ્રકારની વાત અત્યારે હાલ તો જોવા મળી છે। કેન્દ્રીય ગૃહમંત્રી ટૂંક સમયની અંદર સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં પહોંચે, ત્યાંના લોકો સાથે વાર્તાલાપ કરશે, અને ત્યારબાદ સમગ્ર સ્થિતિનો જાયજો જે છે તે મેળવશે। કે ઉચ્ચ અધિકારીઓને જે છે તે વિવિધ જે કામગીરી માટેની પણ જે બાબતો જે છે તે સોંપવામાં આવી છે। મહત્વની વાત સાથે એ પણ છે કે જે લોકો જે છે તેમના સગાઓ જે છે તેમની માટે પણ એક વિશેષ નંબર જે છે તે કરવામાં આવી રહ્યો છે, એટલે કે આરોગ્યના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા જણાવ્યા મુજબ જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ માટે ડીએનએ સેમ્પલ લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે। 50 થી વધારે ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હોવાની બાબત જે છે તે કેટલાક સ્ટેબલ હોવાની વાત જે છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા જે છે તે પણ ગોઠવવામાં આવી છે। ત્યાંની તે માહિતી મેળવશે તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે। ગૌતમ, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ અમિત શાહ પહેલા કોને મળશે? કારણ કે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ બચી ગયો છે, અને કદાચ તેનો પરિવાર પણ વિચારતો હશે કે સાક્ષાત કદાચ પ્રભુના કોઈ આશીર્વાદ હશે કે તે સમય કદાચ એ કાળ તેને ભરખવા માટે આતુર હતો, પરંતુ તેમ છતાં એ કાળમાંથી તે બહાર આવી રહ્યો છે। તો શું એ વ્યક્તિને પણ મળી શકે છે? ઘાયલોને મળશે? કોને મળશે? ચોક્કસથી અત્યારે હાલ તો કહી શકાય કે જે સ્વજનો જેમણે ગુમાવ્યા છે
પરિવારજનોની પ્રથમ મુલાકાત કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે। ત્યારબાદ તેઓ અધિકારીઓને મળે અને ત્યાં આ જે ઘટના અંતર્ગતના લોકો જે છે એટલે તેમણે આ જે ઘટનાની અંદર જે ઈજાગ્રસ્ત પામ્યા છે તેમની સાથે પણ પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તેમાં એક વ્યક્તિ એટલે કે રમેશ નામનો એક વ્યક્તિ જે છે તેનો આબાદ રીતે બચાવ થયો છે। પણ ઈજા પહોંચી છે। અત્યારે હાલ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે। એટલે કે સારવાર મેળવતા જે રમેશ જે છે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળે પ્રકારની વાત પ્લેનની અંદર સવાર હતા, પ્લેનની અંદર જે લોકો સવાર હતા તમામ લોકોના એક વ્યક્તિ છે જે પ્રત્યક્ષદર્શી જ નહીં પરંતુ સાક્ષાત તેણે અનુભવ્યું છે એટલે તેનાથી કદાચ કોઈ એવું વ્યક્તિ નહીં મળે કે જે આખી વાતને એલોબ્રેટ કરી શકે, નેરેટ કરી શકે કે એ સમયે એક્ઝેક્ટલી શું થયું હતું। એટલે શક્યતાઓ કદાચ એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એને મળી શકે છે અને ખાસ કરીને એવા પરિવારોને, કારણ કે ઘણા બધા પરિવારો જે છે એ મૃતદેહ લેવા માટે, તેમના સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ ત્યાં ઉભેલા છે એટલે કદાચ એવા લોકોને પણ મળી શકે। ફ્લાઇટ હતી તેમાં 200 થી પણ વધારે સવાર જે લોકો હતા તેમાંથી તમામ લોકોના નિધન થયા છે। એક વ્યક્તિ રમેશ જે છે તે બચી ચૂક્યો છે। એટલે કે સૌથી પહેલી મુલાકાત રમેશ સાથે કરે તો પણ નવાઈ નહીં, કારણ કે સમગ્ર ઘટના જે રીતે ઘટી હતી, જે પ્રકારે પ્લેનને ઉડાન ભરી હતી, ઉડાન ભર્યા બાદ સીધું મેઘાણીનગર પાસે પહોંચ્યું હતું ને ત્યાં પ્લેન ક્રેશ થયું છે। એટલે કે અત્યારે સ્થિતિ કેવી હતી અને કેવી રીતે આ ઘટના ઘટી હતી તેનો જાણકાર તરીકે એ છે। એટલે કે તેની સાથે વિશેષ વાર્તાલાપ કરે। અત્યારે હાલ તેની પરિસ્થિતિ જો જોવા જઈએ તો તેને સારવાર હેઠળ છે, એટલે કે તેની સાથે મુલાકાત કરવી પણ કેમ તે પણ એક પ્રશ્ન છે। ત્યારે ડોક્ટરની સલાહ મુજબ તેઓ પ્રવર્તે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે ડોક્ટરના જણાવ્યા અનુસાર પહેલા જે વ્યક્તિ જે છે રમેશ નામનો વ્યક્તિ જે બચી ચૂક્યો છે તેની સાથે તેઓ વાર્તાલાપ કરે છે કે કેમ। પરંતુ વાત એ છે કે અત્યારે હાલ જે પ્રકારે જે આ ફ્લાઇટની અંદર જે લોકો સવાર હતા તેમના પરિવારજનો જે છે તેમને ખ્યાલ છે કે આ ઘટના છે અને ત્યારબાદ એ તમામ પરિવારજનો પોતાના ડીએનએ સેમ્પલ લેવાની વાત સામે આવેલી છે। ડીએનએ સેમ્પલ મેળવ્યા બાદ તમામના મૃતદેહ જે છે તે તેમને સોંપાય તે પ્રકારની વાત છે। એટલે કે આ સ્વજનો જે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે મુલાકાત કરી શકે છે કે તેઓ ક્યાં જતા હતા અને ત્યારે છેલ્લી તેમના પુત્ર, કોઈનો પુત્ર ગુમાવ્યો છે, કોઈની પુત્રી ગુમાવી છે, આ પ્રકારની વાત છે। એટલે કે તેમની સાથે પણ આપણી પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો હાલમાં જે રીતે ગૌતમ જણાવી રહ્યા છે સંધ્યા, અહીંયા 3 તસવીરો જેની આપણે વાત કરી રહ્યા હતા। એક તરફ ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે સિવિલ હોસ્પિટલ, લોકો સાથે મુલાકાત કરશે જે ઇજાગ્રસ્ત છે। બીજી તરફની તસવીર કે જે 58 સેકન્ડનો ખેલ હતો, આપણે બપોરથી જોતા હતા કે અલગ અલગ સમય આવતો હતો, લાંબા સમયની વાત થતી હતી, અલગ અલગ વિસ્તારની વાત થતી હતી અને જે ત્રીજી તસવીર છે એમાં જોવા મળ્યું છે કે એક વ્યક્તિ સર્વાઈવલ છે, 11A સીટ પર હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે। અહીંયા આગળ આપણે સમગ્ર વાત જોઈએ તો એક વાત એ સ્પષ્ટ છે કે કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે જે આપણે સવારથી જ કહી રહ્યા છે। જ્યારે એ લાઈવ વિડીયો સિદ્ધાર્થ સામે આવ્યો ત્યારે જ આપણે શક્યતા વ્યક્ત કરી હતી કે જે ટેક ઓફ થાય છે ત્યારે પ્લેન હંમેશા હાઈટ પર જતું હોય છે, પરંતુ થોડીક જ સેકન્ડમાં એ નીચેની તરફ આવે છે અને નીચેની તરફ આવવાનું ત્યારે જ શરૂ કરે જ્યારે પાયલટને એવી શક્યતા લાગે કે આમાં કંઈક ખામી છે અને ઓન ધ સ્પોટ કદાચ એ એવું વિચારે કે હવે મારે લેન્ડ કરવું પડશે, પરંતુ એ લેન્ડ કરવા માટે કદાચ એને કોઈ જગ્યા નથી મળી। આસપાસ બધી જ બિલ્ડિંગો હતી અને જે એરપોર્ટનો જે રનવે હતી તેનાથી આગળ નીકળી ગયું હતું પ્લેન। એટલે સવાલ અહીંયા ત્યારે જ ઊભો થયો કે આસપાસ રિહાયશી એટલે કે સ્થાનિક લોકો રહેતા હતા અને મેડિકલ કોલેજ જે છે તેની હોસ્ટેલ હતી અને એક તરફ જે બીજા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ જે મૃતકો છે તેમના માટે આરતી પણ કરવામાં આવી રહી છે ગંગા ઘાટ પર, કિનારા પર, બીજી તરફ લોકો કેન્ડલ લઈને પણ એક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે, કારણ કે જે લોકો ગયા છે તે પાછા નહીં આવે પરંતુ તેમની આત્માને શાંતિ મળે। કહેવાય છે કે આ પ્રકારનું મોત હોય છે ને કમોત કહેવામાં આવતું હોય છે, કારણ કે કદાચ કોઈ વ્યક્તિ બીમાર હોય ને લાંબી બીમારી બાદ અવસાન પામે તો એને કદાચ પરિવારજનો કદાચ સહન પણ કરી શકે, પરંતુ આ એવું મોત છે કે જે કદાચ લોકો સહન નથી કરી શકવાના અને ભૂલી પણ નહીં શકે એવું દર્દનાક મોત લોકોને મળ્યું છે અને જેના કારણે જ અત્યારે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે। અલગ અલગ વિડીયોઝ પણ આપણી સામે આવ્યા છે। બીજે મેડિકલ જેની આપણે વાત કરતા હતા કે જ્યાં આ પ્લેન પડ્યું હતું ત્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ એ કાટમાળ જોવા મળી, કારણ કે આ કાટમાળને કાઢવા માટે પ્લેનના જે પાર્ટ્સ તેમાં ફસાઈ ગયા છે એ કાઢવા માટે પણ હજુ કદાચ દિવસો વીતી જશે, કારણ કે આને કાઢવો તો કદાચ શક્ય નહીં હોય, કારણ કે બિલ્ડિંગને કદાચ તોડવી પડશે, એ પ્રકારની જ પરિસ્થિતિ ઉદ્ભવશે। અને આ ખૂબ જ ડરાવના દ્રશ્યો છે, કારણ કે અત્યાર સુધી એવું લાગતું હતું આપણને કે પરિસ્થિતિ કદાચ થોડી સારી હશે, પરંતુ અહીંયા આગળ કચ્ચર ગાણ છે
જે દ્રશ્યો પણ દર્શકો જોઈ રહ્યા છે તેઓને જણાવ કે અત્યારના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે બિલ્ડિંગની શું પરિસ્થિતિ છે તેને લઈને આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે બિલ્ડિંગ જે છે તે તમામ બિલ્ડિંગ ખંડેર થઈ ચૂકી છે